અમારા ગામમાં રામદેવપીરની વાર્ષિક તિથિ નિમિત્તે બીજના દિવસે સત્સંગ સમારંભ કાર્યક્રમ રાખેલો છે. તો આપણે વિચાર્યું કે સર્વે પ્રથમ આપણે રામાપીરના તમને દર્શન કરાવી દઈએ. તો સૌ ભક્તો એટલે કે આપણા વ્યુઅર્સ રામાપીરના દર્શન કરાવી લ્યો અને જોઈ લો આ રાતે જે સત્સંગ સમારંભમાં દોલતરામ બાપુ આવવાના છે. તો એમના માટે જો તૈયારીઓ કેવી કરેલી છે. આ છે સ્ટેજ, આ નીચે કંતન પાથરેલા છે અને મસ્ત મંડપ ડેકોરેશન કરીને રાખ્યું છે. जय हो तुम्हारी, जब तक रहेगी ये जिंदगी फुर्सत नहीं मिलेगी काम से, कुछ ऐसा समय निकालो और प्यार કરી લો શ્રી. મળે છે સૌનો દેહ માટીમાં, ઈચ્છા હોય, ઈચ્છા તો હાની હોય. મા બાપ માટે કોણ જમાડ્યું, દીકરા દીકરીઓ માટે જમાડ્યું, તીરથ વરસ જાત્રાએ ગઈ જમાડ્યું, પણ કોઈને ઉપર જવા જમાડ્યું ના. એમ તો આખા આટોની જમીન વેચો પણ મને રાખો. સાહેબ, આપણા સંતો તો હજારો વર્ષથી કહેતા હતા કોઈ કોઈનું નથી, પણ આ જગત માનવા તૈયાર નથી. પણ કોવિડ-19 જ્યારે રોગ આવ્યો ને, માણસ મોઢામાંથી વાત ન કરી છે એકબીજા. હુકમ વિના હાલે નહીં પૃથ્વી ઉપર એક પાન. એમ કહે ભલે મન હૈયામાં તારે છે. કરોડો ધીપતિ સાહેબ, અજબો ધીપતિ આ દવાખાનાના આ દરવાજે નીકળેલા સિદ્ધપુર ભેગા થઈ ગયા. કઈ જગ્યાએ એને દફનાવવા આવ્યા એ ખબર નહીં લોકોને. એના મા બાપ લેવા તૈયાર નતા. બાપ દીકરાનું હગું નતું, પતિ પત્નીના હગન હતા. 15 દાડા લગ્ન થાય ના ઘરવાળાને દવાખાનામાં દાખલ કરીને ડોક્ટર કહે ને કે બૂન મને તો હોય 100% લાગુ થઈ ગયું. તો કે સાહેબ જો કોઈ આના થાય તો મારે બાદ બોલો એ આર્ય દોસ્તી કહેવા વાળે. એટલા માટે યાદ રાખજો, તમે ગમે એટલા મહાન છો પણ તમારી જગ્યાએ તમે મહાન છો. આપણે આહડોલમાં પૈસાદાર છીએ, જમીનદાર છીએ, બેતરાજીમાં છીએ, મહેસાણામાં છીએ, પણ આપણે દિલ્હી કે મદ્રાસમાં આવીને જુઓ બજાર વચ્ચે ઉભા રહી. પછી તમે આમ જો એટલે તમને થઈ જાય કે હા મેં તો આપણી શેકણી આવેલી નથી, આપણી જોશી એની જ બરાબર છે. અને
परम पूज्य वंदनीय ब्रह्म ज्ञानी ब्रह्म क्षत्रिय समस्त क्षत्रिय समाजना धर्म गुरु અને જેમને વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય મોટા ધામથી પધારેલા શ્રી દોલતરામ બાપુને તાળીઓના ખળખળાટથી વધાવી દઈએ. પરમ વંદનીય સીતા માતાજી, અમારે સાજીના ભાઈઓ, ભજનિક બહેનશ્રી, સમસ્ત આપણો આજોલ ભાવ પરિવાર અને જેમને દેવી દેવતા અને સંતો પર પૂર્ણ ભરોસો છે એવા પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો અને મહિલા બાળ ગોપાલના ચરણોમાં વિશ્વ ભારતીના લખોવા વંદન અને નમસ્કાર છે. જ્યારે સંતોના પાવન પગલા જો આપણા આંદોલનમાં થાય તો આપણું ધામ પણ પવિત્ર બની જાય છે અને એમની ચરણ રજ જો આ ધરતીને અડે તો એને પણ ધીરજ ધામ બનાવી દે છે. જ્યારે સંતોની અમૃત વાણીથી આપણે આ જીવન કેવી રીતે જીવવું એ સંતો આપણને શીખવાડે છે અને ત્યારે આપણને સંતોએ તો કહ્યું છે કે સંત દેખીને દોડીએ, જેના ચરણે નમાવીએ શીશ, એક ગુના તો ખ્યાત હો, આપણા લાખો ગુના છે બક્ષિસ. અને જ્યારે આજે તો દેવી દેવતાની અસીમ કૃપાથી આપણે રામદેવજી મહારાજના પાટોત્સવ નિમિત્તે મળ્યા છીએ, જ્યારે આ કાર્યમાં જેમને તન મન અને ધનથી સેવા સાથ સહકાર આપ્યો છે એવા યુવક મંડળને તાળીઓના ઘરથી ઉઠાવી દઈએ કે રામદેવજી મહારાજની એમની પર કૃપા વરસતી રહે. અને ત્યારે આપણને સંતોએ તો કહ્યું છે